માંડવી બાર એસોસિએશન દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો। માંડવી સર્કિટ હાઉસ ખાતે માંડવી બાર એસોસિએશન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું। આ સ્નેહ મિલનમાં વકીલ એકતા પર જોર અપાયો હતો। વકાલતને લગતા પ્રશ્નો અને માંડવી મુદ્રા નગરને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી। વરિષ્ઠ ધારાસભ્યોએ નવયુવાન વકીલોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમમાં કચ્છના સમગ્ર વકીલો સાથે માંડવીની સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પધારેલા તમામ મહેમાનોને બાર એસોસિએશન માંડવીના પ્રમુખ ખેરજભાઈ ગઢવી આવકાર્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માંડવી બાર એસોસિએશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। માંડવી બાર એસોસિએશન દર વર્ષે વકીલ એકતા થાય એ માટે થઈને માંડવીના બારના સૌ વકીલ મિત્રો અને સમગ્ર કચ્છ બાર એમને પણ આમંત્રણ આપે છે। એટલે કે 10 તાલુકાઓમાંથી બારના મિત્રો અહીં આવે છે, એકબીજા શુભકામનાઓ પાઠવે છે અને સાથે મળીને બધા સ્નેહ ભોજન કરે છે। તો એનો આ જે કાર્યક્રમ હતો એમાં સાંસ્કૃતિક વિષયો પણ હતા। વકીલોને જે નાની મોટી સમસ્યાઓ હોય એ બાબતની પણ ચર્ચા થઈ છે। આજના કાર્યક્રમમાં સિનિયર વકીલો આદરણીય પુષ્પદાનભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, પ્રવીણભાઈ ગણાત્રા, કીર્તિભાઈ કાગતળા વગેરે સિનિયર વકીલો પણ હતા। એમણે પણ સૌએ પોતપોતાના મંતવ્યો આપ્યા છે। અન્ય તાલુકામાંથી પણ સિનિયર આગેવાનો વકીલો આવ્યા હતા, એમણે પણ પોતાની મંતવ્યો આપ્યા છે। કુલ મળીને આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ એક સાથે મળીને કઈ રીતે આગળ કામ કરી શકાય એના માટેનો આ વિષય હતો। એટલે આજના કાર્યક્રમની ભાઈ શ્રી ખેરાજભાઈને ખૂબ શુભેચ્છા પાઠવું છું। ખેરાજભાઈ દર વખતે આવા કાર્યક્રમ કરતા રહેતા હોય છે, તો એ બાને સૌને મળવાનો એક વિષય થતો હોય છે, એટલે એમને પણ ખૂબ શુભેચ્છા। વકીલો છે એ સમાજ સાથે જોઈન્ટ હોય છે અને જ્યારે આ દેશને આઝાદી મળી તેમાં પણ વકીલોનો મોટો ફાળો હતો। જે આઝાદીની લડત લડ્યા એ સૌ વકીલો હતા। ત્યારે આજે ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે લોકો કાં વકીલોથી બીવે છે, વકીલોથી અળગા જઈ રહ્યા છે। ત્યારે ખેરાજભાઈએ જે માંડવીમાં ચીલો કર્યો છે ચાલુ કે વકીલો એ સમાજ સાથે જોઈન્ટ છે અને સમાજની દરેક સંસ્થાઓ જ્યારે વકીલના પ્રોગ્રામમાં આવે અને દરેક સંસ્થાનો કાંઈ પ્રોગ્રામ હોય અને વકીલ જાય ત્યારે સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે। એટલે ખેરાજભાઈ દર વખતે આ પાર્ટી કરે છે, આ વખતે કરી છે અને એનો એક જે ઉદ્દેશ છે કે માંડવીમાં દરેક સંસ્થાઓ આ પ્રોગ્રામમાં જોઈન્ટ થાય અને માંડવીનો કઈ રીતે વિકાસ થાય, વકીલો કઈ રીતે માંડવી માટે લડત ચલાવી રહ્યા છે। માંડવી માટે જો પ્રાંત કચેરીનો પ્રશ્ન હોય, માંડવી માટે સિનિયર ડિવિઝન કોર્ટનો પ્રશ્ન હોય કે જે સબ જેલ બંધ પડી છે એનો પ્રશ્ન હોય, એના માટે વકીલો તો લડત ચલાવી રહ્યા છે, પણ સાથે માંડવીની સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આમાં જોઈન્ટ થાય, માંડવીના દરેક નાગરિકો પણ આમાં જોઈન્ટ થાય, કારણ કે આ બધા કાયદાકીય પ્રશ્નો છે અને લોકોને સ્પર્શતા પ્રશ્નો છે। એટલે આજનો આ સ્નેહ મિલન બહુ સફળ રહ્યો છે અને જે પણ સંસ્થાઓ આમાં પધારી, કચ્છભરમાંથી જે વકીલો પધાર્યા એ સૌનો પણ અમે અત્રેથી ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય માતાજી। જો દર વર્ષે એટલે અમારી ચૂંટણી પૂરી થાય દર 2 વર્ષે અને અમે માંડવી બાર આખા કચ્છ જિલ્લાનો સ્નેહ મિલન કરતો હોય છે। તેમાં તમામ કચ્છના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો તેમજ સભ્યો, કોર્ટનો સ્ટાફ, જજ સાહેબશ્રી બધા હાજર રહેતા હોય છે અને એનો માત્ર ને માત્ર ઉદ્દેશ કે વકીલોની એકતા વધે। અમારા પ્રોફેશનમાં ઘણા એવા જોખમો આવતા હોય છે કે જેમાં અમારે લડવું હોય છે, જ્યાં સુધી એકતા નહીં હોય ત્યાં સુધી આ કોઈ આપણે એક વ્યક્તિ ટકી શકે નહીં। બધા વ્યક્તિઓ ભેગા થાય અને જુનિયર જે વકીલો છે એને હૂંફની જરૂર હોય છે શરૂઆતમાં, તો આપણે એને હૂંફ આપવી જોઈએ અને એ ઉદ્દેશથી અમે આ પ્રોગ્રામ કરતા હોઈએ છીએ। સમસ્યામાં તો ઘણી વખત એવું હોય છે કે શરૂઆતનો તબક્કો મુશ્કેલીવાળો હોય છે, એમાં સાથ સહકારની જરૂર હોય છે। પછી ઘણી વખત સ્ટાફની પણ ઘટ થતી હોય અને હું માંડવી તાલુકાની ગણું તો જો વકીલો અત્યારે મુન્દ્રા કેસ લડવા જતા હોય છે તો આપણે માંડવી માટે એવું સજેશન કરીએ કે જો અહીંયા પ્રાંત કચેરી, એસડી કચેરી તો આપણે એસડી કોર્ટ તો મંજૂર થઈ ગઈ છે, પણ પ્રાંત કચેરી પણ મંજૂર થાય તો આપણે હું આ મુન્દ્રાનો ધક્કો ન ખાવો પડે અને એના માટે પણ આપણે લડત લેવી જોઈએ। બીજા ધારો કે જો આ કોર્ટની અંદર સ્ટેનોગ્રાફર ન હોય તો ગમે એવા જજમેન્ટ આપતા હોય, પણ જો જ્યાં સુધી એના હાથ પગ ન હોય ત્યાં સુધી એ તો કાંઈ થાય નહીં। તો એના માટે પણ અમે હાઈકોર્ટમાં
નામદાર હાઈકોર્ટમાં અમે રજૂઆત કરી, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ રજૂઆત કરી કે ભાઈ આમાં તમે આવી રીતે સુવિધા આપો તો ઘણી વખત જે ન્યાય માટે ઝડપી વ્યવસ્થા થાય અને સરકારનો પણ એવો અભિગમ હોય છે કે જલ્દીમાં જલ્દી ન્યાય મળે અને એ પ્રકારે અમે ભેગાને આ રીતે પ્રયત્ન અમે કરતા હોઈએ છીએ. માંડવી બાર એસોસિએશનમાં સખત 5મી વખત ખીરાજભાઈ અને એમની ટીમ જ્યારે વિજેતા બની છે ત્યારે આ સ્નેહ મિલનનું આયોજન હર હંમેશની જેમ અમે કરેલું છે. આ સાથે આ સ્નેહ મિલનમાં ફક્ત વકીલો નહીં પણ સામાજિક સંસ્થાઓ બધી, એમાં તમામ સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, નગરજનો આ બધા જોડાયેલા છે. વકીલ છે એ સામાજિક પ્રાણી છે અને સમાજ થકી વકીલ છે. આ હેતુને સમાજની સેવાને લક્ષ્યમાં રાખી અને આખું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. આની અંદર જે પ્રશ્નોની જે ચર્ચા તમે મને કહો છો તો એ પ્રશ્ન માંડવી શહેરને જે લગતા છે એની હું ખાસ ચર્ચા કરીશ. કારણ કે માંડવી અને મુંદ્રા બોલવામાં સરળ છે પણ ઘણી વખત એવું બને કે માંડવીની પ્રાંતની કચેરી હતી તે મુંદ્રા ગઈ છે અને એમાં અમે જે તે સમયે પણ અમે વિરોધ કર્યો હતો કારણ કે માંડવીનું હતું. હવે ફરી પાછી એ પ્રાંત કચેરી માંડવીમાં આવે અને માંડવીની પ્રજાની હાલાકી છે એ દૂર થાય એવી રીતે મેં જ્યારે મારા પ્રવચનમાં કીધું તો રેલવેના પ્રશ્ન છે આપણો, તો રેલવેનો પ્રશ્ન પણ આજે ઘણા સમયથી ગૂંચાલો પડ્યો છે. એના માટે પણ કોઈ નક્કર પગલાં જેટલી સરકારો આવી એ તમામ સરકારમાં રજૂઆતો થઈ છે અને હવે કાંઈક નક્કર પરિણામ આવે એવું દેખાઈ પણ રહ્યું છે. માંડવીમાં આ પ્રાંત કચેરી, રેલવેવાળી, એસડી કોર્ટ, આ બધી સુવિધાઓની જે વાત છે એ માંડવીની પ્રજાના અનુલક્ષીને છે. તો એમ આપણે આશા રાખીએ કે આ બેઠકની ફલશ્રુતિમાં તમામ માંડવીના વાસીઓ અને આપ સૌ પત્રકાર મિત્રો પણ આને એક ખાસ મુહિમ બનાવીને એક એવું ચલાવો કે જેથી કરીને માંડવીમાં રેલવે બને એટલી સ્પીડમાં આવે. જય હિન્દ, જય ભારત.